જય જલારામ ખેડૂત મિત્રો। જે આપણે જલારામ ઓરણીની અંદર જે સમાર પાતળો આછો રાખવામાં આવી રહ્યો છે, જે રાપનું પણ કામ કરી રહ્યો છે અને સમારનું પણ કામ કરી રહ્યો છે। જે આ વાવતર છે આપણે વવાઈ ગયેલું કમ્પ્લીટ છે। આની અંદર સાહ પણ આપણે 4 દાંતે જે 18ની જારીના છે તેની આપણે સોયાબીન વાવીએ છીએ, પણ આમાં સાહ ક્યાં છે એ તમે ગોતી ના શકો કે ના જનાવર જ ગોતી શકે। જે રાપનું પણ કામ કરે છે અને સમારનું પણ કામ કરે છે, એ ટાઈપનો જે આપણે અડધા પોળાનો સામાન્ય જે પાઇપ રાખવામાં આવેલો છે ગારાવાળી જમીનની અંદર, જે ઓછું આપણે દાખલા તરીકે કે ફાટો ભરતો હોય, જાડો સમાર હોય તો ફાટો ભરતો હોય, પાતળો સમાર હોય તો આપણે જે પોળા દાંતા આવે છે એની અંદર આપણે પાતળા સમારમાં સાહ પૂરો કવર નથી થતો, બિયારણ ડટાતું નથી। એના માટે આપણે જે પાતળો સમાર અત્યારે ચડાવેલો છે અને એની અંદર જે વાવેતર કરવામાં આવેલું છે, જે કમ્પ્લીટ વાતર કે ભાઈ રાપ આખેલું પડ્યું હોય એ ટાઈપનું તમે નિહાળી રહ્યા છો। આની અંદર જો કે સોયાબીન વવાઈ ગયેલું છે, આની અંદર સોયાબીન આપણે વાવી દીધું છે, પણ ચા સાપડો ક્યાં છે એ પણ આપણે આમાં ગોતી નથી શકતા। એનું કારણ એ છે, જો આ સોયાબીન નીકળું કે જે આપણો સમાર છે એકદમ રાપની જેમ ચાલે છે, ઉપર ભીની કોરી જે પાં છે એ ટપીને નીકળે છે, તો આપણું જે ખડનું બિયારણ છે એ પણ છોલાઈ જાય છે અથવા તો નીકળી જાય છે। જેને કહી શકીએ કે પાતળો માત્ર અડધાના પાઇપથી, કે ખેડૂત મિત્રો ઘણા એમ કહેતા હોય કે અમારે રાપ ચાલે, અમારે સમાર ચાલે, સમાર બી ચાલે, રાપ બી ચાલે, અને ખોટા જે ગાળામાં આપણે ખતરા કરી ટ્રેક્ટર દબાવીએ છીએ અને ખેતર ખોટું ખૂંદવાના જે પ્રયત્ન કરીએ છીએ, એની જગ્યાએ આપ જોઈ શકો છો સમાર એકદમ પતલો જે રાપનું પણ કામ કરે છે અને દાણો દાટવાનું પણ કામ કરે છે। ટૂંકા ક્યારા છે આપણા ક્રોસમાં, ત્યારે રિવર્સ લઈને વાવે છે। જે સમાર કઈ રીતે ચાલે છે, જે અડધાનો છે માત્ર સળિયો જ છે ગ્રાઇડ બાદ, બરાબર, જે આપણા દાંતા છે આ કઈ રીતે સમાર આપણું રાપનું કામ કરે છે અને ઢાંકવાનું પણ કામ કરે છે, જે આપણે લાઈવ જોશું વિડીયો એ રીતે ટ્રેક્ટર છે। કમ્પ્લીટ રાપની જેમ ચાલે છે।